હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. હા, છાયા આજે આપણે શું કરવાનું છે? આજે મારા મિસિસ એક નવી આપણે જે જાણીએ છીએ એવી વસ્તુ બનાવે છે અને જેનાથી તમને મોઢામાં પાણી આવી જશે. હા છાયા, આપણે શું કરવાનું છે આજે? ચોમાસાની સિઝન છે એટલે ભજીયા ખાવ, ભલે વરસાદ નથી આવતો પણ ભજીયા ખાવાની ઈચ્છા થઈ જાય એટલે હું રાતના આપણે ભજીયા કરવાના છે. આ છે ભરેલા મરચાંનો મસાલો, જે હું ચવાણું નાખીને હું બનાવું છું ભજીયા. કે ચવાણાનો ભૂકો કરી નાખું, ખટ્ટા મીઠા ચવાણું આવે એને હું ભૂકો કરી અને એ મરચાંમાં ભરીશ. આ મરચાં છે. પછી આ છે હું એક નવીન આઈટમ બનાવું, તે તમને હું રાત્રે કહીશ. આ છે ચણાની દાળનો ભૂકો છે, જે તૈયાર આવે છે એનો ભૂકો છે, એની હું આઈટમ બનાવવાની છું. એ હું તમને જે રાત્રે જણાવીશ કે શું છે એ. બસ, અને પછી રાત્રે પછી મેથીના બટેકા વડા એ બધું બનાવવાનું છે રાતને ભાત. અને ચટણી પણ બનાવાય, અડધી બનાવી ગઈ છે ને અડધી બાકી છે હજી બનાવવાની. પણ ચટણી જે બનાવો એ પાછી બતાવવાની છે. એ વખતે આપણે બાકી રહી ગયું છે, આ વખતે આપણે બતાવીશું. રાત્રે બધું મારા ઘણા મિત્રો એવો ફોન હતો, તમને જાણ થઈ કે ભાઈ તમે ચટણી તો બતાવી નહીં, તમે બોલ્યા કે ગાંઠિયામાં ચટણી પણ સાથે છે. આ ભજીયામાં પણ આપણે ચટણી જે રાખીશું એ બતાવીશું, પણ અત્યારે ફ્રીજમાં કોડ કરવા મૂકી છે. તો મિત્રો એ પણ તમને સાંજે આજે ચોક્કસ બતાવીશું. ચાલો, પછી બાજુમાં શું છે? આ છે મરચા ભરવાના છે, એટલે મરચા ને બધું તૈયાર રાખ્યું છે. ચેકા પાડી તૈયાર ભરું છું, એટલે ભરી અને પછી હું તમને બતાવું કઈ રીતે મારે કરવાનું છે. પછી એની બાજુમાં છે લાડુ જેવડી શું છે? હા, એ એક સરપ્રાઈઝ છે, રાત્રે વાત. આ પણ રાત્રે. આમાં મોટા ભાગની સરપ્રાઈઝ છે મિત્રો. સાંજે બધું તમને એક પછી એક બતાવી દેશે. પેલી જે વસ્તુ છે એ બતાવી છે, બાકીની બે વસ્તુ બાકી રહી. વિડીયોમાં આગળ જાણવા મળશે. આ મરચાથી તો તમે પરિચિત છો, એમાં કંઈ એવું થતું નથી. કઈ રીતે કરવાનું, આ રીતે કરવાનું થાય છે. તો એ જે મસાલો બનાવ્યો છે તે ભરી લે છે, ભરીને ફ્રીજમાં મૂકી દેવામાં. પછી રાત્રે બધી દેરાણી અને જેઠાણીને સાથે રાત્રે બેસવું હોય બહાર, અત્યારથી થોડી ઘણી તૈયારી કરી લઉં તો પછી રાત્રે મારે બેસી શકાય. ભજીયા લપ ચીજ છે, લપાઈએ. અમારે બધા ભાઈઓ બાજુમાં જ રહીએ છીએ, તો સાંજે દેરાણી જેઠાણી બધીને સાથે બેસીને ગપ્પા મારવાના હોય તો એમને સાથે રહેવું બહુ ગમે છે. એકબીજા વગર જરા પણ ચાલતું નથી. તો એ લોકોને સાંજે જે મહિલા મંડળ બેસશે એની પહેલા એને અત્યારથી તૈયારી કરે તો રાત્રે સમય બચે, એની મહિલા મંડળમાં એની હાજરી 100% પૂરી શકે. મિત્રો આ બધું એવું છે કે રોજને માટે અમારું એક આયોજન છે કે ભાઈ રોજને માટે બધાએ રસોઈ કરીને પછી સાંજે સાથે બેસવું, એકબીજાના જે કઈ સુખ દુઃખની વાત હોય કરવી. અને આ રીતે અમારું એક 30 માણસનું મોટું કુટુંબ બાજુમાં રહીને પણ અમારા પાડોશમાં અમારો જ ભાઈ છે, એ રીતે અમારું આ સંયુક્ત કુટુંબ જેવું જ છે. અને આવી રીતે અમે બધા જુદા છે પણ આમ ભેગા છીએ. તો જુદા તો અત્યારના એમ કે જે વસવાટને કારણે એવા પ્રોબ્લેમ હોય છે એને કારણે કરવા પડે. બાકી જે એકબીજાના મન મળેલા હોય તો કોઈ દિવસ કાંઈ બીજી તકલીફ છે જ નહીં. અને અમારે જે બૈરાઓ વેકેશન કરવા જાય ને તો પણ એમ કે આ વખતે અમારે મહિનો દિવસ રોકાવું છે અને છોકરાઓ અમે આ વખતે મામાના ઘરે એટલો ટાઈમ રોકાશું. આ છે પણ 2 દિવસ પછી તરત જ બધા બૈરાનો ફોન આવે છે કે અમારે ઘરે આવી જવું છે, અમને અહીં ગમતું નથી. બોલો, એટલે આ એક એ લોકોની આત્મીયતા છે, એનો એક આનંદ છે અને એ કાયમ જળવાઈ રહે એના માટે સતત પ્રયત્ન આપણે ચાલુ હોય છે મિત્રો. તો આ એ લોકોની બધાની યુનિટી છે. તો યુનિટી હોય તો વધારે મજા આવે છે, તો આપ જાણો છો. તો મિત્રો હવે રીતે આ જે આપણે મરચા ભરવાનું કામ છે એ પણ હવે પૂર્ણ થશે. મારું ફેમિલી નાનું છે, આમ તો કે મારું પોતાનું ફેમિલી છે એ નાનું છે. અમે 3 જ માણસ છીએ કે ભાઈ દાખલા તરીકે મારો સન, પછી મારા મિસિસ અને હું, આટલું અમારું ટૂંકું અને નાનું ફેમિલી છે. પણ અમે ભાઈઓનો પરિવાર, 6 ભાઈઓનો પરિવાર છે. એટલે અમારે બધા ભાઈઓને બાજુમાં જ રહેવાનું છે. તો અમારો પરિવાર વારે તહેવારે પણ આમ ભેગા બેસીને જમીએ છીએ. એ પણ પ્રસંગ ક્યારેક અનુકૂળ થાય આપણે બતાવીશ. મિત્રો અત્યારે આપણા ઘરે જે આપણે આજે સાંજે ચોમાસાની સિઝનને કારણે જે ભજીયા કરવા પડે ને કરીએ છીએ, તો એ એક આનંદ છે, એક લાવો છે, એ આજે કરીએ છીએ. તો એના માટે આ એક વ્યવસ્થા અત્યારથી કરવાની થઈ છે. તો સાંજે પાછું આપણે ભજીયા કરશું ત્યારે ફરીવાર બતાવીશું.
મિત્રો ત્યાં સુધી તમે વિડીયો આખો જોતા રહેજો. આ વિડીયોમાં તમને મજા આવશે તો પછી વિડીયો જોયા પછી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કાયમી માટે મારો વિડીયો જોતા રહેજો. મિત્રો ફરીવાર આપણે મળીએ છીએ, ત્યાં સુધી આપણે તમને બધાને કેટલું કરવાનું બિલકુલ બારીક. એ શેના માટે? એ મેથીના નાખવાનું. મસાલા માટે? મેથીના ભજીયા જે બનાવવું છે ને મેથીના એના માટે. એમાં રાતે આમ કડકડાટી થાય છે. પેલા આને છૂંદીને પછી નાખ ને કઠોળ થઈ જાય. ખટાશ પેલા નાખી દઈએ ને તો કઠણ થઈ જાય. આ છે ને કોટડા થઈ તમારે પાછું ડબિંગ કરવાના ને એ નીકળી જાય બધું. તો ભલે તો શિખામણ બોલાય જ નહીં ને. શિખામણ ન હોય યાદ. શિખામણ શિખામણ જે ટાઈપના છે એવો. પછી આ શું કરવાનું? બટાટા વડાનો માવો. બટાટા વડાનો માવો બને છે. માવો તૈયાર ન કહેવાય. માવો છુંદાઈ ગયા પછી લીંબુનો રસ નાખવાનો. કેટલા લીંબુ નાખવાના? જેવું ખટાશ માફક હોય ને આપણને ખટાશ માફક હોય એ પ્રમાણે લીંબુનો રસ આમાં નાખવાનો. અમારે ખટાશનું પ્રમાણ હોય છે એટલે અમે લીંબુનો રસ નાખીએ છીએ. નહીં, ખટાશમાં આપણે આંબલી ક્યાંય વાપરતા નથી. હિંગ પચવામાં સારી. લાલ મરચું પાવડર, ધનિયા પાવડર, ધાણા જીરું, હિંગ, ધાણા જીરું અને મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે સિંધાલુણ. આપણે સફેદ નિમક ખાતા નથી એટલે મિત્રો સિંધાલુણનો જ ઉપયોગ કરીએ છીએ કાયમ માટે. સફેદ નિમક આજે છેલ્લા 10-12 વર્ષથી બંધ કરી દીધું છે. એની જગ્યાએ આપણે સિંધાલુણ વાપરીએ છીએ. અને આની અંદર આપણે થોડી સ્વાદ પ્રમાણે ખાંડ થોડી આવતી જાય, વધારે આગળ પડતી તો શું થાય? વધારે ખાંડ સ્વાદ સારો થાય. આપણે ગરમ મસાલો નથી ખાતા એટલે ગરમ મસાલો પણ નથી નાખ્યો. ગરમ મસાલો આમાં નાખી શકાય પણ આપણે ખાતા નથી એટલે ગરમ મસાલો આમાં નાખતા નથી. તેમ છતાં પણ આ બટેટા વડા સ્વાદિષ્ટ થશે મિત્રો. આ વસ્તુ બનાવવાની એક ખાસ કાળજી અને એક ટ્રીક હોય છે. આ રીતે એને પાછું પ્રેસ કરી અને થોડા ઘણા પીસ પણ મોટા હોય તો એને જો આમાં જરીક તમે ચવાણાનો ભૂકો થોડોક નાખી દો તો સરસ ફરસા અને સ્વાદિષ્ટ થોડો ખટ્ટા મીઠા ચવાણું જે આવે છે એમનો આવતો જાતો ભૂકો નાખી આપો તો સરસ સ્વાદિષ્ટ બને છે. હું તો ઉપયોગ કરું છું ક્યારેક. જો ગમતો હોય ને કરવો હોય તો કરી શકો, ફરજિયાત છે નહીં. ખાંડ ખાઈ ગયું. આ ગોળાનું તમે પૂછતા હતા મને આ શેના છે? હા, હું બનાવું છું કચોરી.
ચણાના દાળ હોય ને જે બાલા તળેલી દાળ આવે છે ને એનો ભૂકો કરીને મસાલો કરીને કર્યો છે. આંબલીનો ભૂકો હું આંબલીનું ચાવતું જાતું પાણી નાખીને બનાવ્યું છે. અને એ ઘઉંનો મેંદામાં થાય પણ મેંદો ન ખવાય એટલું સારું. ઘઉંનો કરકરો લોટ અને ઘઉંનો ઓલો લોટ કરી કઠણ બાંધી રાખી મૂકો તો જ્યારે હું ભજીયા કરીશ ત્યારે તળીશ બનાવીશ ત્યારે તમને બતાવીશ. શું કહેવાય? કચોરી. કચોરી. હવે આ મેથીનું છે. હવે એમાં હું કરું છું બધી શું કરવાનું છે બતાવું છું. નિમક હું તો બધાને ખ્યાલ જ હોય મેથીના ભજીયા કેમ કરે. હું આ રીતે કરું છું. હિંગ, આવતી જાતી તીખાની ભૂકી. પીસેલા ધાણા પાવડર, ભર્યું છે ધાણા પીસું ખા યાદ નથી. ક્યાં મુકાઈ ગયો ખબર નથી. શું હાલો આપણે નખાઈ ગયો. હા, લીંબુ શેમાં નાખવાનું? બે લોટમાં. અલગ લોટ છે ને? આ મેથીના છે ભજીયા. આ ભરેલા મરચા, બટેટાની ચિપ્સ, ડુંગળીના તમારા માટે. બે લોટ જુદા બને? બે જુદા જ હોય જ. બાંધું છું ને. બધા એકમાં જ બીજો હોય એવું. ચાલો ખાંડનો ઉપયોગ નથી, એને મૂકી આપો. મસાલિયાનો ઉપયોગ નથી, એને મૂકી દો. હવે છરીનો ઉપયોગ નથી, મૂકી દો. નિમકનો ઉપયોગ નથી, મૂકી દો. ये लोट का उपयोग यहाँ है, इसको जाने दो. લોટ નો ઉપયોગ હવે નથી. ઓલું ભાજી નું હવે કરવું શું હજી. બોલતી જાજે. હવે આમાં ભાજી નાખી દેવાનો. બધો મસાલો નાખ્યો છે ને એમાં. વાસણ પડશે ટૂંકું. મેં લીધું તું નાનું વાસણ, નીચે રાખી દે તો થોડા. મેં લીધું નાનું વાસણ. લોટ વધી ગયો. હવે શું કરવું?
એવી વાત છે. ચાલો, શાંતિ, શાંતિ, મિત્રો હવે સર્વ કર્યું છે અને હવે જમવા બેસવાનું છે. તો ચાલો તમે પણ બધા જમવા આપણે સાથે જમીએ. તો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. આ વખતે ચટણી પણ બતાવી છે, ભૂલ નથી કરી. આ રીતે આપણે આ જે બટેટાવડા, પછી મેથીના ભજીયા, ડુંગળીના ભજીયા, પછી આપણે મરચાંના ભજીયા અને બટેટાના ભજીયા, આ રીતે અલગ અલગ બધા ભજીયા બનાવ્યા છે અને મિક્સમાં હવે અલગ અલગ બધું આવશે. તો ચાલો જમવા.